કંબોલામાં હરિયાળી સાથે વિકાસનો ડબલ ઉત્સવ 200 વૃક્ષોના રોપણ સાથે કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ। કરજણ તાલુકાના કંબોલા ગામે આજે હરિયાળી અને વિકાસનો અનોખો સંગમ જોવા મળ્યો। કરજણ રેન્જ ફોરેસ્ટ વિભાગના સહયોગથી હનુમાનજી મંદિર ખાતે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન આશરે 200 જેટલા વૃક્ષો મહાનુભાવોના હસ્તે વાવીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવામાં આવ્યો। આ સાથે ગામમાં પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું। ગ્રામજનોમાં આ કાર્યક્રમને લઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આજરોજ કંબોલા ખાતે હનુમાન દાદાના મંદિરના પ્રાંગણમાં વિસ્તરણ રેન્જ કરજણ તરફ દ્વારા આયોજિત એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા કરજણ તાલુકાના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ તથા અન્ય પદાધિકારીઓ અત્રે ઉપસ્થિત થઈને આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું, જેમાં 200 વૃક્ષો આજરોજ આ હનુમાન દાદા મંદિરના પ્રાંગણમાં વાવવાના છે। કંબોલા ગામના સર્વાંગી વિકાસ માટે અંદાજે 7 કરોડ રૂપિયાથી વધુની વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જણાવાયું। ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર આ તબક્કે વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રણા, જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્ર ડાભિયા, ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હરિયાળા ભવિષ્ય અને વિકાસના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। મારું નામ અનુપમભાઈ બાલુભાઈ પટેલ છે। કંબોલા ગામના ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ સામાજિક વનીકરણ રેન્જ કરજણના સહયોગથી આજે અમારા ગામની અંદર એક પેડ માં કે નામ અંતર્ગત એક આખો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સાથે સાથે ચાલુ વર્ષે લગભગ 18 થી 20,000 વૃક્ષો અમે નવા પિંજરા સાથે લગાવવાના છે। ઘણી જગ્યાએ ફેન્સિંગ પણ લગાવવાના છે અને એની સાથે અમારા ગામના આજે ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન રબારી તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, અન્ય કારોબારી ચેરમેન તથા સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય સૌના સહયોગથી અમારા ગામની અંદર જે વિકાસના કામો થયા છે એમાં 16 જુલાઈ 2025 પછી અમે જ્યારે ચાર્જ લીધો એના પછી અત્યાર સુધીની અંદર અંદાજિત 7 કરોડની આસપાસની ગ્રાન્ટ આવી છે। એમાં લગભગ 30 કામો પૂરા થઈ ગયા છે। ઘણા બધા પેવર બ્લોકના કામો, ગટર લાઇનના કામો, પાણીના જે પ્રશ્નો હતા તે નવી લાઇન નાખવામાં આવી છે। અમુક જગ્યાએ વીજળી ના હોય તો પણ એના માટે અમે હેડપંપનું બી આયોજન કરેલું છે। ગામની અંદર લગભગ 4 હેડપંપ પણ છે। પીવાના ચોખ્ખા પાણી માટે આરો સિસ્ટમ પણ આજે લોકાર્પણ થઈ ગયું છે અને એટલા બધા કામો છે। આજે નવી પંચાયતના છે, નવી સ્કૂલ માટે ધારાસભ્યશ્રી આજ રોજ પણ એમને જાણ કરી અને વિકાસના જે કામો છે એની સાથે સાથે જે લોકો ગરીબ લોકોને રહેવા માટે મકાન નહોતા, ઘણા પાસે પ્લોટ નહોતા, તો એ ગરીબ માટે 36 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવી છે અને બીજા અન્ય આવાસ ફાળવ્યા છે। ટોટલ લગભગ 89 જેટલા આવાસ ખાલી કંબોલા ગામને મળ્યા છે અને અત્યાર સુધી આઝાદી પછી લગભગ 50 થી વધારે આવાસ એટલે 89 જેટલી આવાસ કંબોલાને મળી, એ પહેલી વખત બની છે ઘટના। અમારે અત્યાર સુધીમાં ધારાસભ્ય સાહેબનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબનો ખૂબ સહયોગ રહ્યો છે। અમારા ગામમાં જેટલા બી કામો થયા છે એ અમે બધા ધારાસભ્ય સાહેબની ગાઈડલાઈન હેઠળ અમે કામ કરતા હોઈએ છીએ।